કિરણ હવે થોડું ટેન્શન લેવાનું હોય પણ ઈ દે ને એમ પટેલ એમ કે અમે આવી રીતે એટલા એટલા આરે છે તો તું કેમ મગજ ઉપર લે આ કેટલા વર્ષથી છે બેન? 5-6 વર્ષ થઈ ગયા આવું છે ને. કઈ નહીં, બેસીને વાતચીત કરીએ બેન. કોઈ પ્રોબ્લેમ નથી ને? ચાલો શાંતિથી બેસી જાઓ. બેન મારું નામ પોપટભાઈ છે. તમારું નામ શું જણાવ્યું? કિરણબેન પરસોત્તમભાઈ તે જાણે. કિરણબેન. હા. ઓકે બરોબર. આ તમારી દીકરી છે? હા મારી દીકરી છે. શું નામ છે બેન? હેન્સીબેન પરસોત્તમભાઈ તે જાણે. હેન્સીબેન. આવું છે તો મને જે આંચકી આવે છે તો એ દવા ચાલુ છે આંચકીની. એટલે શું શરીરમાં પ્રોબ્લેમ છે? એટલે અત્યારે બહુ ઉલટી થતી હતી એટલે હમણાં સારું છે થોડુંક. દવાખાને ગયા હતા એટલે ખાવાનું હાલે નહીં, ખાઈએ એટલે તરત નીકળી જાય. અને આંચકી આવે તો એ દવા શરૂ છે આંચકીની, તો એ દવાથી સારું છે. નકર ક્યાં પડી જાય એનું કાંઈ નક્કી નહીં. ઊભા ઊભા પડી જાય, હાલતા હાલતા પડી જાય. એટલે આ કેટલા ટાઈમથી પ્રોબ્લેમ છે? ઈડો એ છે 4-5 વર્ષ થશે. 4-5 વર્ષથી? હા એ જે આ ભાવનગરની દવા શરૂ કરી છે હા આંચકીની. બરોબર. તો પછી અત્યારે ઘર કેવી રીતે તમે ચલાવો છો સુરતની અંદર? હજી આવ્યા જ છે અહીંયા જો મારી બેને આ બધું અહીંયા કરી દીધું. પછી બહુ માંદી પડી ગઈ તો મારા ભાઈ આ કુલર અહીંયા મૂકી ગયા. ઠંડો પવન લાગે અંદર તો એ કુલર અહીંયા મૂકી ગયા મારા ભાઈ. તો અત્યારે તમારા પરિવારમાં કેટલા જણા છો તમે? પરિવારમાં અમે 3 જણા, મારો દીકરો, મારી દીકરી ને હું. બરોબર. અને કમાવનાર વ્યક્તિ? એટલે મારા અંકલને શું થયું હતું? એને કેન્સર હતું. કેટલો ટાઈમ થયો છે એમને? એને ઘણા મહિના થયા. એટલે શેનું કેન્સર હતું એમને? અહીં મોઢાનું હતું, દાઢનું. કેમ મારે કેવું એટલે માવો કેટલા સમય થા ખાતા હતા એ. મારા લગ્ન પહેલાં ના ખાતા માવા તો એ પછી આ કેન્સર થયું એને વૈયા જાય. પછી મારા સાસરિયામાં બધાએ ઓલું કરી દીધું એ કે અમે કોઈ નહીં રાખીએ, કે મારા ભાઈ વૈયા જાય તો અમે કોઈ નહીં રાખીએ. પછી મારા ભાઈએ રાખી અને આ દીકરાને મારી બેને ભણાવ્યા, નવડા કર્યા. એટલે પછી આ આવડી થઈ તો કે આપણે થોડુંક કરીએ કે આપણો રૂમ હાલે એવું. એને સીવવાનું શીખવાડ્યું. એટલે ગામડે તમારા ભાઈને ઘરે રહેતા? હા ગામડે મારા ભાઈને ઘરે રહેતા. બરોબર. અને સુરતમાં કેટલો ટાઈમ થયો છે? હા અહીંયા આવ્યા ને, અહીંયા આવ્યા એને 5 મહિના થયા. 5 મહિના થયા છે હજી? હા. બરોબર. અને બેન જેટલું આ ચોંટાડવાનું જે કામ કરે છે? હા એ ચોંટાડવાનું કામ કરે. ઘરમાં પછી લાવી દૂધ છાશ એવું બધું લાવવું જોઈએ, ખાવા પીવા જોઈએ એવું લાવી. ચોંટાડવાનું તો સાંજે હું 150નું થાય. અને હું તો ઘડીક બેસી શકું ત્યાં ચોંટાડાવું એને. પછી તો હું ન બેસી શકું પછી એના ઘરનું કામ કરે અને પછી લગાડે તો એકલા તો કેટલું થાય એવી રીતે કરે છે. એટલે 100-150 રૂપિયામાં? 100-150 રૂપિયામાં તે રૂમ ચાલે છે? હા એટલામાં હાલે છે, ખોટું નહીં કહું. સો એટલામાં રૂમ હાલે છે ને હકાવી છે. કઈ રીતે અમે ખાઈ પી તમને મનને ખબર હોય ને આ બધું કેમ કરવું એ આ રીતે કરી છે. તમને એમ થાય મને ખોટું નહીં બોલો. અને આ બેને આ બધું નાખી દીધું છે ત્યારે એના ઘરમાં થોડું એ કાંઈ કઠોળ ને એવું થોડું છે તે ખાઈ. તો મારા મમ્મીથી કંઈ થતું નથી. મારો ભાઈ પડે નાનો, એને મારે ભણાવવાનો ખર્ચો આ તે બધું. જો કે સ્કૂલવાળા ફી તો નથી લેતા. હા ઘરે દીકરી માથે છે. તો પછી અત્યારે શું કરવા માંગો છો તમે? જો અમને થોડું મશીન મળી જાય તો થોડું ઘણું મારે સીવવાનું મેં શીખેલું છે, મારી માસી અમને શીખવાડ્યું છે. તો એ કંઈક હાલે અમારો એનાથી ધંધો આગળ થોડું ઘણું. એ અમે કંઈક 7,000 ભર્યા છે તો એના કંઈક આપણે આગળ તો કરીએ ને. એટલે તમે શીખવા જતા? હા શીખેલું છે મેં પહેલાં. બરોબર. ઓકે. એટલે તમારે મશીનની જે આવશ્યકતા છે બેન, જો કે અત્યારે તો સાંજ પડી ગઈ છે હા તો આજે થોડુંક અમારી પાસે મતલબ
હમણાં રાત પડી જશે એટલે વધારે આજે સમય નહીં. નથી આ તો અમે કાલે આવશું સવારમાં. સવારે આવશો. હા, અને તમારે જેવું પણ મશીન જોવે છે એવું મશીન તમને લઈ આપશું. હા અને એટલે કાંઈ વાંધો નહીં, તમારે મહેનત કરવી છે, આગળ વધવું છે. હા તો હંમેશને માટે અમે સપોર્ટરૂપ બન્યા છીએ અને ઘણા બધા અત્યાર સુધીમાં બહેનો માતાઓને અમે ઘણી બધી રીતે મદદ કરી ચૂક્યા છીએ. તો તમારી પણ જો એટલી સહાય થશે તો જીવનમાં તમે પણ આગળ વધી શકશો. હા બરોબર? હા તો અમને કાલ સુધીનો ટાઈમ આપો. હા. અમે કાલે ફરીથી આવીશું અને હા. તમારે જેવું મશીન જોવે છે એવું મશીન તમને લઈ આપીશું. અપાવશું. હો ને? આવો. બીજું કંઈ કેવું છે તમારે? હવે ઘણું હવે કાંઈ બસ બસ હવે એ રીતે હસતા રહો અને જે પણ કંઈ તકલીફ પડે છે એની સામે લડતા રહો. હો ને? ભગવાન તમને ઘણી હિંમત આપશે. ના ઓકે બેન? હા તમારે કંઈ કેવું છે બીજું? ના ચાલો તો કાલે મળીએ અમે પાછા. ઓકે? હા તો મારી બેનને કાલે તેડાવું તો પછી તમારે હારે આવે ને. હા હા, કાંઈ વાંધો હા. નહીં. બોલાવી લેજો. હા તો દોસ્તો અમે લોકો કાલે આવ્યા હતા અને જે પરિવારને અમે મુલાકાત લીધી હતી અમે ફરીથી અત્યારે એમની ઘરે જઈ રહ્યા છીએ, કેમ કે કાલે સાંજ પડી ગઈ હતી એટલે અમે કરી ના શક્યા, પણ અત્યારે હાલમાં અમારી પૂરી ટીમ સાથે અમે લોકો ફરીથી જઈ રહ્યા છીએ. તો ચાલો એમની ઘરે જઈએ અને એમને જે મશીનની આવશ્યકતા છે એને આપણે પૂરી કરીએ અને ફટાફટ એમને આપણે એક મશીન લઈ આપીએ સરસ મજાનું અને પછી આપણે આવીને વાતચીત કરીએ. ચાલો અમે નીકળીએ છીએ. કમ્પ્લીટલી જોજો આ વિડીયો અને શેર કરજો તમારા દરેક ગ્રુપની અંદર. થેન્ક યુ સો મચ. હું એની બેન છું. આ મારી બેન છે અંધાઈથી નાની. બરોબર. પટેલ વયા ગયા કારણ કે એને કેન્સર નું હતું, બહુ રિપોર્ટ કરાવ્યા, દવા કરાવી થઈને, અને તમે મા દીકરીને રૂમ કરી દો ને તો તમે થોડું થોડું કરો થઈ શકે. થઈ શકે ને. કાંઈ નહીં, અમે બધી કાલે બધી વાતચીત કરી અને કીધું કે મારી માસી આવશે, કેમ કે બેન તો ચાલી નથી શકતા. ના, એમાં એમ છે એને ખેંચ આવે છે. હા હા. તો એની દવા અમારે શરૂ છે, હમણાં 6 મહિના લાવી દીધી. કાંઈ વાંધો નહીં. તો આપણે ચાલો હવે જઈએ. કાલે બેનને વાત કરી હતી મશીન લેવાની. ઓકે બેન? તો ચાલો અમારી સાથે આપણે મશીન લઈ આવીએ. તો દોસ્તો ફાઇનલી બેનને આપણે મશીનની દુકાને લાવ્યા છીએ અને આપણે અવારનવાર જ્યાંથી મશીન લઈએ છીએ. તો આજે સુરતની અંદર હતા તો બેનને જેવું પણ મશીન જોતું હતું એવું મશીન આપણે એમને સિલેક્ટ કરી આપ્યું છે. અને ખાસ કરીને બેન આજે તો તમારે મહેનત કરવી છે, આગળ વધવું છે, તો એ માટે એક માત્ર સાધન રૂપી તમને એટલો સહકાર આપીએ છીએ જેથી તમે આગળ વધારે કામ કરી શકો. આમ તમે જો અમને સહાય કરો છો તો અમે એના લીધેથી આગળ વધી શકીએ. તો તમારો ખૂબ ખૂબ આભાર અને અમે પગભર થાય તમારા લીધે. બસ બસ તમારે મહેનત કરવી છે. તો આજે તમને જે આ મશીન જેમને આપ્યું છે એમનું નામ છે હર્ષદરાયલાલ અંબાલાલભાઈ વ્યાસ અને એમના પૂરા પરિવાર તરફથી આજે તમને આ ભેટ મળે છે. બરોબર? અને એમને અવારનવાર ઘણી બધી રીતે સપોર્ટ કર્યો છે. તો ભગવાન એમને ઘણું જાજુ આપે અને આપણે હવે ઘરે જઈએ અને ત્યાં જઈને આપણે પછી વધારે વાતચીત કરીએ. ઓકે? આ મશીન તમને કાલ સુધીમાં ડિલિવરી મળી જશે. ઓકે બેન? ચાલો તો ચાલો દોસ્તો હવે ઘરે જઈએ અને મશીન કાલ સુધીમાં ઘરે આવી જશે, કેમ કે અહીંથી થોડુંક એમનું એડ્રેસ થોડુંક દૂર છે. તો કાલ સુધીમાં એમની ઘરે મશીન પણ મળી જશે. ચાલો કમ્પ્લીટલી જોજો એપિસોડ. ખૂબ ખૂબ આભાર. હું તો એમ કહું કે જેણે આપણને દાન કર્યું એને આ રીતનું એને કર્યું, ભગવાન એને ઝાઝુ આપે, આગળ વધારે, અને એના હિસાબે આ 3 મા દીકરો રડી ખાય અને એ આગળ વધે. ના ના, બસ બસ. ને આજે ખાસ કરીને જેમને નિમિત્ત બનાવ્યા એવા હર્ષદરાય અંબાલાલભાઈ વ્યાસ અને એમના પૂરા પરિવારને ખૂબ ખૂબ શુભકામનાઓ. ધન્યવાદ એને. એ ભાઈનો પણ આભાર છે અમને મશીન આપ્યું એના પરિવાર તરફથી. ના ના, બિલકુલ બિલકુલ. તો આજે તમે જે પણ સ્થિતિમાં છો ભગવાન તમને ખૂબ શક્તિ આપે અને તમને જે પણ જગ્યાએ મુસીબત પડે તો અમને યાદ કરજો. અમારાથી બનતી મદદ અમે તમને કરતા રહીશું. એટલે અમે એટલે પોગાડ્યા નહીં તો મને જ ખબર છે મેં કઈ રીતનું બધું આંક્યું. કેમ એકેને ખબર નથી પડવા દીધી કે ક્યાં માણસ નથી, કે કેમ ઘર હાલે છે, કેમ છોકરા મોટા થાય છે, કેમ ભણે છે. આજની તારીખ ઉજે આને પણ નથી ખબર પડવા દીધી. હવે બીમાર પડી ગઈ, મારે ત્યાંથી આવીને પછી મારા ભાઈને મેં ફોન કર્યો તો બાને મેં મૂકી દઈએ બેસી જાવ, બોલતી નહીં તું બેસી વધારે. જાઓ, કારણ કે એને છે ને પછી બોલવું પડી જાય બધું, એટલે એને સામે તો અમે કર્યું જ નથી કાંઈ. નહીં નહીં, કાંઈ વાંધો નહીં. બસ હવે રડશો નહીં બેન, અમે તમારી સાથે જ છીએ. હો ને? કિરણ, હવે થોડું ટેન્શન લેવાનું હોય પણ
ઈ દે ને એમ પટેલે એમ કે અમે આવી રીતે એટલા હારે છીએ તો તું કેમ મગજ ઉપર લે? કારણ કે આ બધું લે એટલે આપણે દવાની વધી સાહેબ છે, બધું એવું થાય છે. હવે મૂંઝાવમાં તમે, અમે તમારી સાથે છીએ હો ને. આપણો ભાઈ જ છે એમ જ માનવાનું તારે કે આ પડખે મારા ભાઈ આવીને જ ઉભા રહેશે. પછી મૂંઝાતાની તમે જો એક સરસ મજાનું સાધન આવી ગયું છે ને, હવે તમારે 150-200 કમાતા હતા ને, હવે તમે આરામથી 400-500 કમાઈ શકશો. બસ મહેનત કરો, મહેનત કરશો તો કોઈ પણ રસ્તો નીકળશે હો ને. અને દીકરી સમજદાર છે એટલે બિલકુલ ઉપાધિ નહીં કરતા તમે હો ને. અને આવી જ રીતે ખુશ રહો. બહુ બધા બેનનો એટલો સપોર્ટ કહેવાય, બહુ સારી વાત છે. નકર અત્યારે કોઈ પોતપોતાને નથી પૂછતા, નથી રાખતા. સાચી વાત ને. હા એટલે બેનને પણ ખૂબ ખૂબ ભાઈ આભાર. મેં એને કેમ દવાખાનામાં તું ઊભી કરી મારું મન જાણે છે. અને સાચી 1 મહિનો 1.5 મહિનો દોડી મોટા દવાખાને કરોડરજ્જુના ઓપરેશન કરેલા છે. સાચી વાત. હવે એક તો મારી પરિસ્થિતિ આવી એવી, હવે મારું માણા 10,000 માં કામે જાય, વાહે એમી ભણવા વાળા, મારે 3 છોકરા 2 આના કરતા પૂરા પાડવા, પછી મોટા દવાખાને લઈ ગઈને 1 મહિનો મારે વાડીનો મેં બાજરો પાક્યો ઈ જાતો કર્યો ને એને ઊભી કરી એવી રીતે. અત્યારે એક તમે ઉદાહરણ છો કે ભાઈ લોકો ભલે એમની સ્થિતિ સાથે લડે છે પણ અમુક લોકો પૂછતા પણ નથી હોતા, આજુબાજુ વાળા પણ આજે તમે એ સાબિત કર્યું છે કે તમારી બેનની તમે જે ફરજ નિભાવી એ બહુ મોટી વાત છે. બસ બસ હવે કઈ ઉપાધિ નહીં કરતા હો ને બેન, અમે તમારી સાથે છીએ. અને ચાલો હવે અમે રજા લઈએ અને હવે રડશો નહીં તમે, અને મશીન આવી જાય ને એટલે અમને ફોન કરી દેજો હો ને. ચાલો કાંઈ વાંધો નહીં. આજે વ્યાસ પરિવારે એટલો સપોર્ટ કર્યો છે. તમારો ખૂબ આભાર, મને ખૂબ જ તમે કીધું મને. નહીં બસ ભગવાન આ સુધી અમને પહોંચાડ્યા અને હજી વધારે લોકો સુધી પહોંચીશું અમે હો ને. બસ આવી રીતે હસતા રહો અને હિંમત નહીં હારતા. તમારી બાજુમાં તમારા બેન છે અને એમનો પૂરો પરિવાર છે, તો તમારે હવે મૂંઝવણ ના હોય, અને અમે પણ તમારી સાથે જ છીએ હો ને. ચાલો તો હવે અમે રજા લઈએ, ધ્યાન રાખજો તમારું હો ને બેન. તો ચાલો દોસ્તો, તો હવે જે પણ કાંઈ સ્થિતિ છે અમને મહેનત કરવી છે, તો એક કહેવાય છે કે મહેનત કરનારા વ્યક્તિને એક રાહ સિંધી દઈએ તો પણ એક ઘણા બધા જીવનમાં આગળ વધે. તો બસ એ જ આપણે કામ કરીએ છીએ. તમે સપોર્ટ આપજો, એકબીજા લોકોની મદદ કરજો, અને આજુબાજુ કોઈ પરિવાર રહેતો હોય એમની ઘરે એમની હાલાતને જાણો. એક માણસ છે તો માણસની મદદ કરીએ. ફરીથી મળીશું એક નવા એપિસોડ સાથે. ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખજો. ચાલો બેન, જય શ્રી કૃષ્ણ હો ને બેન, તમારું ધ્યાન રાખજો. જય શ્રી કૃષ્ણ.